નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને કબજિયાતની 5 ટિપ્સ બતાવું કે જે લોકોને કબજિયાત થાય છે, પેટમાં ગેસ થાય છે, એસિડિટી થાય છે, હાઇપર એસિડિટી થાય છે, પેટમાં અપચો થાય છે, જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે, જેટલી પણ બીમારીઓ છે પેટને લગતી તમામ પ્રકારની બીમારીઓની અંદર આ 5 વાત તમે યાદ રાખશો। આ 5 નિયમોનું પાલન કરશો તો જિંદગીમાં જીવશો ત્યાં સુધી તમને ક્યારેય આમાંથી એક પણ બીમારી નહીં થઈ શકે। કારણ કે મેં મારી બોડી પર પ્રયોગ કર્યો, મારી જ વાત કરું, બીજા કોઈને ફરક પડ્યો છે કે નહીં આ દુનિયાની અંદર એ મને ખબર નથી, પરંતુ આ 5 નિયમોનું પાલન કરવાથી મારા જીવનમાં જે અદ્ભુત પરિણામ મળ્યું છે, મારી બોડી પર મેં જે પ્રયોગ કર્યા અને મને જે 100% સફળતા મળી એ વાત હું તમને કહેવા માગું છું। આજથી લગભગ 8 વર્ષ પહેલાંની વાત છે। મને પેટમાં ભયંકર કબજિયાત થતી। કબજિયાત એટલે કેવી કબજિયાત? મારા ઘરના ટોયલેટની અંદર એટલે કે સંડાસની અંદર એનિમાની બોટલ આવતી, જે પ્લાસ્ટિકની બોટલ આવે છે એની અંદર પાણી ભરી રાખવાનું, એ હું મારા સંડાસની અંદર ટોયલેટની અંદર ખીલી મારી અને એ બોટલ કાયમ માટે લટકાવી રાખતો। એની અંદર પાણી ભરી અને એનિમાનો પ્રયોગ કરતો હું। એ પાણી છે ગુદાના માર્ગથી પેટમાં ચડાવવામાં આવતું, મોટા આંતરડાની અંદર જાય અને પછી જ મળ બહાર નીકળતો હતો। એટલી ભયંકર મને કબજિયાત થતી હતી। સવાર સાંજ 2 ટાઈમ હું એનિમાનો પ્રયોગ કરું ત્યારે જ મારું પેટ સાફ થતું હતું। એટલી ભયંકર કબજિયાત થવાની શરૂઆત થઈ ગઈ હતી, પેટમાં ગેસ થવાની શરૂઆત થઈ, એના લીધે ભયંકર એસિડિટી થવાની શરૂઆત થઈ ગઈ, એટલે ખૂબ પેટમાં બળતરા થતી હતી। કોઈપણ પ્રકારનો ખોરાક લઈએ તો પેટ ભારે ભારે લાગે, મારી અગ્નિ ધીમે ધીમે મંદ પડી, એટલે કે ભૂખ લાગવાની બંધ થઈ ગઈ। આવી અનેક પ્રકારની સમસ્યાઓ ધીમે ધીમે મારા શરીરની અંદર, મારી બોડીની અંદર આવવાની શરૂઆત થઈ ગઈ। આજની તારીખમાં 1 પણ રૂપિયાની દવા લીધા વગર કે કોઈપણ પ્રકારનો ઉકાળો પીધા વગર મારા શરીરમાં આમાંથી એક પણ બીમારી રહી નથી। તમામ પ્રકારની બીમારીઓ દૂર થઈ ગઈ। તો કેવી રીતે દૂર થઈ એ વાત હવે હું તમને કરું છું। તો એના માટે મેં આયુર્વેદના ગ્રંથોનો અભ્યાસ કર્યો અને આયુર્વેદની અંદર આપણા ઋષિઓએ જે આયુર્વેદિક લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, આપણે શું ખાવું, શું ના ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું, આ બધા જ નિયમોનું મેં પાલન કરવાની જ્યારથી શરૂઆત કરી દીધી, મારા જીવનમાં મેં આ નિયમો અપનાવ્યા ચુસ્તપણે, ત્યારથી આમાંથી એક પણ બીમારી મારા શરીરની અંદર આજ સુધી આવી નથી અને કદાચ આવશે પણ નહીં ભવિષ્યમાં, એની હું તમને ગેરંટી આપું છું, ખાતરી આપું છું, કારણ કે હું ચુસ્તપણે આ નિયમોનું પાલન કરું છું। તો કયા કયા નિયમો છે? નિયમ નંબર 1, ભૂખ કરતાં ઓછું ખાવાનું। જેટલી ભૂખ હોય એ ભૂખ કરતાં તમે હંમેશા ઓછું ખાવાનું રાખશો તો તમને પેટમાં ગેસ થવો, એસિડિટી કે કબજિયાત ક્યારેય નહીં થાય। ભૂખ કરતાં ઓછું ખાશો તો ક્યારેય મરી નહીં જવાય, પણ જિંદગીમાં આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું। તો નિયમ નંબર 1, ભૂખ કરતાં હંમેશા ઓછું ખાવાનું। નિયમ નંબર 2, કકડીને ભૂખ લાગે, બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું, તો જ એ ભોજનનું પાચન થઈ શકે છે સારી રીતે। એટલે કેટલું ખાધું, કેવું ખાધું એ નહીં, એનું પાચન કેટલું થયું એ ખૂબ મહત્ત્વનું છે। જો ભોજનનું પૂરેપૂરું પાચન ના થાય તો એ અનાજ સડવા લાગે છે અને અનાજ સડે તો એમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે, જેને આયુર્વેદની ભાષામાં વિષ સમાન ગણવામાં આવે છે, એટલે કે ઝેર સમાન ગણવામાં આવે છે। અને એ કાચો આમ જો લોહીની અંદર ભળે છે તો લોહીની અંદર ધીમે ધીમે ગંદકી જમા થવાની શરૂઆત થઈ જાય છે, એટલે કે આપણું લોહી છે એ ધીમે ધીમે ઘટ થવાની શરૂઆત થઈ જાય છે। જો તમે બપોરે કોઈના રિસેપ્શનમાં કે મેરેજમાં ગયા હોય અને કે કોઈ પાર્ટીમાં ગયા અને પેટ ભરીને ભોજન કર્યું હોય, મન ગમતું હોય, તો રાત્રે બિલકુલ ભોજન કરવાનું નહીં, ચોકડી મારી દેવાનું, રાત્રે નહીં ખાવાનું। તમે મરી નહીં જાઓ પણ કોઈ રોગ નહીં થાય પેટમાં। અથવા રાત્રે ભોજન કર્યું હોય પેટ ભરીને તો બીજા દિવસે સવારે ચા નાસ્તો કશું કરવાનું નહીં, છેક બીજા દિવસે બપોર 12 વાગે કે 12:30 જ ભોજન કરવાનું, ત્યાં સુધી કોઈ ભોજન નહીં કરવાનું, તો તમે તંદુરસ્ત અને નિરોગી રહી શકશો। નિયમ નંબર 3, એક ભોજન કર્યા પછી ઓછામાં ઓછા 5 થી 6 કલાક જેટલો સમય બિલકુલ કશું કોઈ વસ્તુ ખાવાની નથી। દાખલા તરીકે આપણે 12 વાગે ભોજન કર્યું તો સોજે 5 વાગે કે 6 વાગ્યા સુધી પેટમાં કોઈ વસ્તુ નાખવાની નથી। આપણે શું કરીએ છીએ, બપોરે 12, 12:30 ભોજન કર્યું હોય, 2:30-3 વાગે એટલે ચા બનાવીએ તો ચા સાથે ખાખરો ખાઈએ, ચા સાથે મમરા ખાઈએ, વળી 4, 4:30 થાય એટલે કે લાવ ભાઈ સફરજન પડ્યું તો સફરજન કાપીને ખાય, કોઈ વળી સિંગ ચણા ખાય, કોઈ વળી ચણા અને ગોળ ખાય,
આમ આપણી ઘંટી 24 કલાક ચાલુ જ રાખીએ છીએ, બંધ થતી જ નથી, લાઇટ જતી જ નથી આપણી ઘંટીની. સતત આપણે ઓરે જ જઈએ મોઢાની અંદર, પેટની અંદર. આપણે જોતા નથી કે એક ખોરાક ખાધેલો છે, એ ખોરાકનું પૂરેપૂરું પાચન થયું છે કે નથી. આયુર્વેદમાં કહે છે કે તમે કોઈ પણ ખોરાક લો એટલે 2.5 થી 3 કલાક, મિનિમમ 3 કલાક એ ખોરાકનું પાચન થતાં લાગે છે. એટલે આયુર્વેદમાં કહે છે કે 5 કલાક મિનિમમ થાય ત્યાં સુધી એક ભોજનથી બીજા ભોજન વચ્ચે કોઈ વસ્તુ ખાવાની નહીં. માત્ર તરસ લાગે તો તમે પાણી પી શકો છો. તો આ નિયમનું જો તમે પાલન કરશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય પેટમાં ગેસ નહીં થાય, એસિડિટી નહીં થાય કે કબજિયાત નહીં થાય. નિયમ નંબર 4, જ્યારે પણ ભોજન કરો ત્યારે હંમેશા પલોઠી વાળીને એટલે કે સુખાસનમાં બેસીને જ ભોજન કરવાનું. આજકાલ નવી ફેશન ચાલે છે, રિસેપ્શનમાં જઈએ, મેરેજમાં જઈએ તો ઊભા ખાઈએ છીએ. પહેલાંના જમાનામાં ઘડિયાઓ જુઓ, પલોઠી વાળીને સુખાસનમાં બેસીને ભોજન કરતા હતા. જાન આવતી 200 માણસ હોય કે 300 માણસ હોય, જાનને પણ શાંતિથી સુખાસનમાં બેસાડી અને પાટલા આપી અને એની ઉપર ભોજન કરાવવામાં આવતું હતું. અને આજકાલ લોકો ફેશનની અંદર ઊભા ખાય છે. ઊભા ક્યારેય ભોજન ના કરાય, એ ભોજન ક્યારેય પચતું નથી યોગ્ય રીતે અને સમયસર. અને એમાંથી ડાયાબિટીસ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ આ બધા જ રોગ સમય આવે ત્યારે આપણને જોવા મળે છે. તો જ્યારે પણ ભોજન કરીએ ત્યારે હંમેશા પલોઠી વાળીને બેસવાનું સુખાસનમાં, અને ખૂબ ચાવીને ભોજન કરવાનું. ઘણા લોકો 5 કે 7 મિનિટમાં ભોજન કરીને ઊભા થઈ જાય ફટાફટ. મેં ઘણાને જોયા છે, આમ મૂકે અંદર કોળીઓ મૂકે મોઢામાં ઉતરી જાય, કોળીઓ મોઢામાં મૂકે ઉતરી જાય. એટલે ભાઈ પેટની અંદર દાંત નથી આપ્યા. આયુર્વેદમાં કહે છે કે તમે જે કંઈ એક કોળીઓ 32 દાંત આપ્યા છે એટલે કે 32 વખત ચાવવાનો. મતલબ કે ખૂબ ચાવીને જો તમે ભોજન કરશો તો એ ભોજન ખૂબ સારી રીતે પાચન થશે. આયુર્વેદમાં કહે છે કે ખોરાકને પીવાનો છે અને પાણીને ખાવાનું છે. મતલબ કે ખોરાક તમે મોઢાની અંદર એક રસ બનાવશો તો એ ખોરાક મોઢામાં જ પચી જશે 50%, અને પછી એક રસ બન્યા પછી ઉતરશે પેટમાં તો ખૂબ ઝડપથી એનું પાચન થશે. અને પાણીને ખાવાનું છે, મતલબ કે પાણીને ગટ કરીને પી જવાનું નથી. પાણીનું પાચન થતાં પણ 40 મિનિટ જેટલો સમય લાગે છે, એનું પણ પાચન કરવું પડે છે. એટલે પાણી જ્યારે પણ પીએ ત્યારે મોઢામાં ભરી આપણે કોગળા કરતા હોય એમ મોઢામાં ફેરવી અને ઘૂંટડે જો પાણી પીવાનું રાખશો તો પાણીનું પણ ખૂબ ઝડપથી પાચન થાય છે. એટલે પાણીને ખાવાનું છે અને ખોરાકને પીવાનો છે. નંબર 5, ભોજન અંતે વિષમવારી આયુર્વેદમાં કહી છે. મતલબ કે ભોજન કર્યા પછી ક્યારેય પાણી પીવું નહીં તરત. કારણ કે આપણે ભોજન કરીએ ત્યારે પેટની અંદર રહેલો અગ્નિ પ્રદીપ થાય છે, જઠરાગ્નિ, એ ખોરાકનું પાચન કરવા માટે. અને આયુર્વેદ મુજબ 1 થી 1.5 કલાક જેટલો સમય એ ખોરાક વલોવાય છે, અને પછી એની અંદરથી સૌથી પહેલાં રસ બને છે, પછી રક્ત બને છે, અને છેલ્લે શુક્ર ધાતુ બને છે. આમ આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદરથી 7 ધાતુ બને છે, જે આપણા બોડી માટે ખૂબ જરૂરી છે. જમ્યા પછી 1.5 કલાક જેટલો સમય આપણે ક્યારેય પાણી પીવાનું નથી. કારણ કે જો જમ્યા પછી તરત પાણી પીશું તો આપણો અગ્નિ છે મંદ પડે છે. આયુર્વેદ મુજબ અગ્નિ બુઝાઈ જાય છે, ને અગ્નિ મંદ પડે અથવા અગ્નિ બુઝાઈ જાય એટલે આપણે જે કંઈ ખોરાક લીધો હોય ખોરાકનું સમયસર અને યોગ્ય રીતે પાચન થતું નથી. અને એ ખોરાકનું જો યોગ્ય રીતે અને સમયસર પાચન ના થાય એમાંથી ગેસ થાય, એસિડિટી થાય, કબજિયાત થાય, અને ડાયાબિટીસ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ જેવી અનેક પ્રકારની બીમારીઓ સમય આવે ત્યારે થઈ શકે છે. ભોજન કર્યા પછી ક્યારેય પાણી પીવાનું નહીં, ઠંડી છાશ પણ પીવાની નહીં. છાશની અંદર પણ ઘણી જગ્યાએ પાણી રેડીને આપવામાં આવે છે, એટલે પાણી પીવો કે છાશ પીવો બે એક જ કહેવાય. એટલે જમ્યા પછી ઠંડી છાશ ક્યારેય પીવાની નહીં. તમારે પીવી હોય તો આયુર્વેદમાં કહે છે કે તાજી અને મોડી ગાયના દૂધમાંથી બનાવેલી છાશ હોય તો એ શરીર માટે અતિ ઉત્તમ છે ખોરાકનું પાચન કરવા માટે. અને એ છાશની અંદર ધાણા અને જીરું નાખીને જો પીવામાં આવે તો જે કંઈ ખોરાક લઈએ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન કરવામાં મદદરૂપ થાય છે. પણ આજકાલ આપણે ઠંડી છાશ પીએ છીએ અને છાશની અંદર જીરું મીઠું નાખીને પીએ છીએ. તો મીઠું નાખીને ક્યારેય છાશ પીવાય નહીં, કારણ કે મીઠું એ સોડિયમ છે. અને અત્યારે જે મીઠું આપણે વાપરીએ છીએ એ મીઠાને સફેદ બનાવવા માટે, દાણેદાર બનાવવા માટે એની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. રિફાઇન કરવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે. એટલે સફેદ મીઠું આપણી બોડી માટે હાનિકારક છે, ઝેર સમાન કામ કરે છે. સિંધ મીઠું જે ઓરિજિનલ કુદરતી મીઠું છે, જે પાકિસ્તાન બાજુ એટલે કે પંજાબની અંદર જે પથ્થર છે, મોટા મોટા ડુંગર છે, સિંધ મીઠાના ડુંગર છે, અને એ પથ્થરનો ટુકડો લાવી અને એ મીઠું જો ઘરે જાતે બનાવીને ખાવાનું રાખીશું તો શરીરની અંદર કોઈ નુકસાન નહીં થાય. જમ્યા પછી ક્યારેય જિંદગીમાં જીવો ત્યાં સુધી આઈસ્ક્રીમ નહીં ખાવાનો, કારણ કે આઈસ્ક્રીમ ઠંડી છે. તમે જમ્યા પછી તરત આઈસ્ક્રીમ ખાશો
તો એ કેમિકલથી બનેલી છે, એ કંઈ પ્યોર દૂધની ગાયના દૂધમાંથી બનેલી નથી કે એની અંદર સાકર નાખેલી નથી. એની અંદર કેટલાય પ્રકારના રસાયણ કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, એની અંદર પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે, એની અંદર અલગ અલગ પ્રકારના કલર નાખવામાં આવે છે. તો જમ્યા પછી તરત તમે જો આઈસ્ક્રીમ ખાશો તો પણ તમારું ભોજન છે એ ક્યારેય સમયસર અને યોગ્ય રીતે એનું પાચન નહીં થાય. એટલે જમ્યા પછી આઈસ્ક્રીમ નહીં ખાવાનું. ઠંડા પીણા પીવાની જે ટેવ હોય તો ઠંડા પીણા પણ ક્યારેય પીવાના નહીં, કારણ કે એની અંદર પણ અનેક પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે. તો ભોજનની સાથે પણ ઠંડા પીણા નહીં પીવાના કે ભોજન કર્યા પછી પણ ઠંડા પીણા નહીં પીવાના. અને ઘણા લોકોને ભોજન કર્યા પછી તરત ટેવ હોય છે બીડી પીવાની કે બિસ્ટોલ પીવાની કે મસાલો ખાવાની કે તમાકુ ભરાવતા હોય છે. તો જમ્યા પછી તરત ક્યારેય બીડી નહીં પીવાની, મસાલો નહીં ખાવાનો, તમાકુ નહીં ખાવાની કે માવો ખાતા હોય કે જે કંઈ વસ્તુ ખાવાની ટેવ હોય એ નહીં ખાવાની. ઘણા લોકોને જમ્યા પછી તરત ચા પીવાની ટેવ હોય છે, કોફી પીવાની ટેવ હોય છે તરત જ. તો જમ્યા પછી તરત ક્યારેય ચા પીવી નહીં, કોફી પીવી નહીં. 3 કલાક પછી તમારે ચા પીવી હોય કે કોફી પીવી હોય તો જમવાના 3 કલાક પછી પી શકો છો. આ રીતે આપણે આયુર્વેદમાં બતાવેલા કેટલાક નિયમોનું જો પાલન કરીશું તો જિંદગીમાં જીવીશું ત્યાં સુધી પેટમાં ગેસ નહીં થાય, એસિડિટી નહીં થાય કે કબજિયાત નહીં થાય. મેં આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની શરૂઆત કરી દીધી. તો આજની તારીખમાં મને 54 વર્ષ થયા. નો ડાયાબિટીસ, નો હાઈ બીપી, નો કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ, મને કોઈ દિવસ પગમાં કળતર થતી નથી, મને કોઈ દિવસ માથું દુખતું નથી, પેટમાં અવળો ગેસ કે હવળો ગેસ થતો નથી, એસિડિટી થતી નથી કે પગમાં નસ પકડાતી નથી. કોઈ પણ પ્રકારની બીમારી આજની તારીખમાં નથી, કારણ કે હું આયુર્વેદને ફોલો કરું છું. એટલે કે આયુર્વેદમાં આપણા ઋષિઓએ જે નિયમો બતાવે છે એ નિયમોનું હું ચુસ્તપણે પાલન કરું છું. પ્રકૃતિના નિયમોનું તમે જો પાલન કરશો તો આપણે જિંદગીમાં જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.